કારકામાની મૂર્તિ છે જો, હે ને મસ્ત મૂર્તિ. માછલી મૂર્તિ છે, માછલીઓ ઉપર આવે બધી, ગાઈસ અંદરથી માછલીઓ બધી ઉપર આવે છે. બાજુમાં નહેરનું પાણી આવે છે, એ નર્મદાનું પાણી છે, એનું બી હું તમને બતાવીશ. આખું તળાવ છે, તળાવમાં આખું પાણી કેવી રીતે આવે છે, નર્મદાનું પાણી, અને બધે ફેલાય છે પાણી, ને આજુબાજુના ખેતરમાં પાણી બી જાય છે. એનો બી નજારો તમને હું બતાવીશ આજે મારા બ્લોગમાં. ચલો. અને કારકામાનું મંદિર છે, જૂનું કારકામાનું મંદિર છે, તે મૂર્તિ બી નીકળેલી છે એની અંદર. મસ્ત મૂર્તિ છે, જૂના જમાનાની મૂર્તિ છે, જે જમીનમાંથી નીકળેલી મૂર્તિ છે, એ બી તમને બતાવીશ હમણાં મારા બ્લોગમાં. હું અત્યારે જઈ રહ્યા છીએ હું અને મારી સૈયા 2 જણા અમે જઈ રહ્યા છીએ દર્શન કરવા. આવો ચલો. જો સામને કેટલું ધોધમાર પાણી આવી રહેલું છે. જો આ કેનલ છે અમારા અહીંયાની. આના તો મેં 2-3 વાર વિડીયો બનાવી ગયો છું. અને આમ જોવો તો પાણી કેટલું બધું આવે છે. હું તમને ઝૂમ કરીને બતાવું. જુઓ કેટલું બધું પાણી છે, ફૂલ પાણી. સામે તળાવ છે, તળાવની અંદરથી પાણી આવે છે બધું. આ કેનલ છે નર્મદા પાણીનું, હે ને. જુઓ નર્મદા પાણીનું કેનલ છે, જુઓ. ના આજુબાજુ ખેતર છે, જો એટલું બધું પાણી આવે. આ ગામના માણસો છે અમારા, સમજો કેટલું બધું પાણી છે. આ બાજુ જાય છે, જો આ બાજુ જાય છે. કારકામાનું મંદિર છે, એના બી અમે દર્શન કરવા હમણાં જઈ રહ્યા છે. અમે ઘરેથી એના કહીને નીકળેલા છે. એ કારકામાના અમે દર્શન કરીશું હમણાં. ચલો હું તમને બતાવું. મસ્ત કારકામા, જૂનું કારકામાનું મંદિર છે. હું તમને દર્શન કરાવું. અમારા ગામના નજીક જ છે, હે ને. જો આ જૂનું મંદિર, કારકામાનું મંદિર, મેં અહીંયા કેટલી વાર વિડીયો બનાવી ગયો છું. આજે બી તમને બતાવવા આવ્યા, અમે દર્શન કરવા આવ્યા છે આ મંદિરના. જો આ મંદિર, એના આજુબાજુ ખેતર છે, એટલી મસ્ત હરિયાળી છે ખેતરની, મજા આવી જાય એવું છે. જુઓ, હે ને. ખેતર છે આજુબાજુ, જો પાક ઉગાય છે. જો આ જૂનું મંદિર, જો હવત કુંડ છે અહીંયા. જો આ મંદિર દરવાજો ખોલી રહ્યા છે, અમે ખોલી રહ્યા છે. જો મસ્ત કારકામાની મૂર્તિ છે ને. જો એટલી મસ્ત કારકામાની મૂર્તિ તમને બતાવું છું. જો નજીકથી દર્શન કરાવું મેં તમને. જય માં કારકામા. જો આ જમીનમાંથી નીકળેલી આ મૂર્તિ છે કારકામાની, હે ને. નાનું એવું મંદિર બનાવેલું છે. હે ને. જો હે ને. જો ગાય છે ને, મસ્ત મૂર્તિ છે. આ મૂર્તિ આટલામાં નીકળેલી છે મૂર્તિ, જમીનમાંથી નીકળેલી આ મૂર્તિ છે. અને કેટલી મસ્ત, બહુ પુરાની જૂની મંદિરમાં મૂર્તિ છે. અને મસ્ત છે, ખંડિત થઈ ગયેલી છે બધું, આમ એ થઈ ગયું છે બધું. તો હું નજીકથી બતાવું તમને.
કારકામાની મૂર્તિ છે જો, હે ને મસ્ત મૂર્તિ. આજુબાજુ ખેતર છે, કેટલા મસ્ત ખેતર છે. આમાં બધા ખેતી કરે છે, બધા આમાં બાજુ બધા ખેતર છે, આમાં બધા ખેતી કરે છે એ હું તમને બતાવી રહ્યો છું બધું જો, હે ને. હવે અમે દર્શન કરીને બીજી જગ્યા પર જઈ રહ્યા છે. એ મસ્ત જગ્યા છે, ત્યાં પાણી બહુ જ આવે છે, ધોધમાર પાણી આવે છે એ હું તમને બતાવું. નર્મદાનું પાણી આવે છે એ હું તમને બતાવું. જો અહીંયા ચકલા કેવા ખાય છે, કૂતરું આવી ગયું છે ખાવા માટે, હે ને. જો શું થયું, લાય આમ કરે ના વખાય. ચણવા આવેલા છે જો, કેટલા મસ્ત ચકલા ચણાઈ રહ્યા છે ને. જો આ જૂનું મંદિર છે, કેટલું મસ્ત મંદિર છે, હે ને. અહીંયાથી મંદિરની મૂર્તિ નીકળેલી, આપણે અહીંયાથી મેં તમને બતાવું. જો અહીંયાથી મૂર્તિ નીકળેલી, આ બધી જગ્યા પરથી મૂર્તિ નીકળેલી, આ બધી જગ્યા પરથી માતાજીની, કારકા માતાજીની અહીંયાથી આટલામાંથી મૂર્તિઓ બધી નીકળેલી હતી. તેમાં બતાવું તમને આ બધી જગ્યા. આ પુલ છે, પુલ ઉપરથી તમને બધું બતાવું. એ સામેનો નજારો કેટલો જબરજસ્ત છે તે તમને હું બતાવું હમણાં. જો આ કેવડું મોટું તળાવ છે અમારા ગામનું. જો આ બધું નર્મદાનું પાણી આવે આની અંદર. આ જુઓ, હે ને, કેટલું બધું પાણી છે એમાં, નર્મદાનું પાણી આવે જુઓ, છે ને. એટલો મસ્ત નજારો છે, તમને જો બતાવું પાણીનો, હે ને. મસ્ત નજારો છે ને. અહીંયા બધું પાણી આવે. આજુબાજુના ખેતરમાં જાય પાણી બધું. આ ખેતરમાં બી પાણી જાય છે આજુબાજુ. ફાઇટર યાર લગાવી દે પાણીના, જુઓ, હે ને. મોહન છે, આ 2 જણા આવેલા છે અહીંયા. જુઓ કેટલો મસ્ત નજારો છે ને પાણી. જો આ કેવા બતકો કેવા રમી રહ્યા છે અંદર, હે ને. ગાઈસ હજી અગાડી તમને બધું બતાવીશ. ત્યાં પાણીનું ધોપ કેવો પડી રહ્યો છે એનો પાણીનો તમને નજારો હું આખો બતાવીશ. સામે હમણાં જઈએ છીએ, સામેની સાઈડ તમને હું બતાવું કેટલું મસ્ત પાણી આવે છે, હે ને. જોવો આ બધો નજારો, નર્મદાનું પાણી આવે. આ કેનલ છે આખી મોટી દઈક, હે ને. ઉતરવાનું છે અહીંયાથી, નીચે ઉતરી જવાનું, હે ને. જો જો બધું ભાઈ કેટલું પાણી આવે છે. જો આખું પાણીથી ભરાઈ જાય. જો અવાજ બી જબરજસ્ત આવે છે ને. આખું પાણીથી તળાવનું પાણી ભરાઈ જાય છે આખું, હે ને. જો હે ને, પાણી કેટલું બધું આવે. અવાજ બી જબરજસ્ત આવે ને પાણીનો. નાની અંદર માછલી બી હોય છે, કેટલી બધી બી માછલીઓ બી આવતી હોય છે. જો આ આખું પાણીથી તળાવ ભરાઈ જાય છે આખું, હે ને. બધું પાણીથી ભરાઈ જાય છે ને તમને લાગે બી એવો નજારો બી ટોપ, હે ને. જોવો છે ને, જોવો તો તમે કેટલું મસ્ત છે ને. નજારો જોયો તો તમે ખુશ થઈ જાઓ. ગાઈસ નજારો જોવો તો તમે ખુશ થઈ જાઓ છો. શું જબરજસ્ત નજારો છે આમાં, હે ને. પાણીનો જોવો તમે, આવે પાણી, તમે 2 ઘડી ખુશ થઈ જાઓ એમ. જોવો આખું પાણીથી ભરાઈ જાય છે, તળાવ છે આખું. જોયું માછલી કેટલી ઊંચી થઈને આવે અંદરથી, માછલીઓ બહુ આવે. જો પાણી તો જુઓ તમે, જબરજસ્ત નજારો, હે ને. ખુશ થઈ જાઓ તમે આ નજારો જોઈને. આ નર્મદાનું પાણી આવે છે આની અંદર, કેનલ છે આખી. આમાં બધા ભૂંગળું નાખેલું છે, એની અંદર ઉપર થઈને પાણી આવે છે બધું, હે ને. અને આજુબાજુના ખેતરમાં પાણી જાય છે આ બધું. લાઈક કરજો મારી ચેનલને, ને ज़्यादा से ज़्यादा शेयर करजो, बधाने शेयर करजो અને મને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો, હે ને. માછલી ઉડી છે, માછલીઓ ઉપર આવે બધી. ગાઈસ અંદરથી માછલીઓ બધી ઉપર આવે છે.
માછલી બધી ઉપર આવે છે, આમથી અંદર નીચે અંદર જતી રહે છે ને. જો બધું મસ્ત છે. ગમે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. ટાટા બાય બાય.